ની શરૂઆત કરીએ તો ગુજરાત રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે। ગુજરાત રાજ્યને અનેક નવા મંત્રીઓના ચહેરા મળ્યા છે। પીસી બરંડા રાજ્ય કક્ષાના મંત્રી બન્યા છે, તેઓએ હાલ જ શપથ લીધા છે। ત્યારે સંજય મહિડા પણ રાજ્ય કક્ષાના મંત્રી બની ગયા છે। આ સાથે જ અનેક નવા ધારાસભ્યોને આ વખતે તક આપવામાં આવી। કમલેશ પટેલને રાજ્ય કક્ષાના મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે, તો આ સાથે ત્રિકમ છાગાને પણ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લેવડાવવામાં આવ્યા છે। કૌશિક વેકરિયા પણ રાજ્ય કક્ષાના મંત્રી બન્યા છે। આ સાથે જ અનેક મંત્રીઓ ઘર ભેગા થયા છે, તો અનેક ધારાસભ્યોને મંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું। મહત્વની વાત છે કે ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રીને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા। ઋષિકેશ પટેલને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા, જ્યારે જીતુ વાઘાણીને પણ કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે અને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે। કનુભાઈ દેસાઈ કેબિનેટ મંત્રી બન્યા છે। તો આ સાથે જ અનેક નવા ચહેરાઓ આ વખતે જોવા મળ્યા। કુંવરજી બાવળિયાને પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ છે તે લેવડાવવામાં આવ્યા છે। આ સાથે જ અર્જુન મોઢવાડિયા પણ કેબિનેટ મંત્રી બન્યા। નરેશ પટેલને પણ કેબિનેટ મંત્રી છે તે બનાવવામાં આવ્યા છે। આ સાથે જ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાને પણ કોંગ્રેસમાંથી આવ્યા બાદ હવે ભાજપમાં સ્થાન આપવામાં આવ્યું। પ્રદ્યુમન વાજાને પણ કેબિનેટ મંત્રી છે તે બનાવવામાં આવ્યા છે। આ સાથે જ અનેક નવા ચહેરાઓ સામે આવ્યા। રમણ સોલંકીને પણ કેબિનેટ જે સ્થાન આપવામાં આવ્યું ને સાથે કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા। પ્રફુલ્લ પાનસેરિયાને રાજ્યમંત્રી અને સ્વતંત્ર હવાલો છે તે સોંપવામાં આવ્યો છે। રાજ્યના સ્વતંત્ર હવાલાના મંત્રી તરીકે તેઓની શપથવિધિ યોજાય છે। ઈશ્વરસિંહ પટેલ જે સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો। મનીષા વકીલ રાજ્યમંત્રી અને સ્વતંત્ર હવાલો છે તે પણ સોંપવામાં આવ્યો છે। રમેશ કટારા રાજ્ય કક્ષાના મંત્રી બન્યા છે। આ સાથે જ અનેક નવા ચહેરાઓને તક મળી। કાંતિ અમૃતિયાને પણ રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે। મોરબીના ધારાસભ્યને આ જે દરજ્જો છે તે આપવામાં આવ્યો છે। રમેશ કટારાને પણ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે। ત્યારે મહત્વની વાત એ છે કે દર્શના વાઘેલાને પણ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે। રાજ્ય કક્ષાના મંત્રી સોંપવામાં આવ્યા। ત્યારે પ્રવીણ માળીને પણ હવે રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે। આ સાથે જ સ્વરૂપજી ઠાકોર રાજ્ય કક્ષાના મંત્રી બન્યા છે। તો અનેક મંત્રીઓ છે તે હવે જૂના મંત્રીમંડળના ઘર ભેગા થયા છે। જયરામ ગામિત રાજ્ય કક્ષાના મંત્રી બન્યા છે। તો આ સાથે જ આ મહત્વના સમાચાર મળ્યા છે। આજ મુદ્દા પર વધુ વિગત સાથે અને વધુ માહિતી સાથે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે એક રાજકીય વિશ્લેષક મુકેશભાઈ ઓઝા। મુકેશભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર। મુકેશભાઈ, મહત્વની વાત એ છે કે આ વખતે મંત્રીમંડળનું વિસ્તરણ થયું, અનેક ચહેરા મંત્રીમંડળમાંથી ગાયબ થયા છે અને નવા મંત્રીઓને સ્થાન અપાયું છે। આ મંત્રીમંડળનું વિસ્તરણ એક રાજકીય વિશ્લેષક તરીકે કઈ રીતે જોઈ રહ્યા છો? ચોક્કસ આ વખતનું જે મંત્રીમંડળ છે એમાં યુવાનોને તમે જુઓ કે સફેદ બાલવાળા ખૂબ જ ઓછા દેખાય છે અને યંગસ્ટર્સ અને ઉર્જાવાન નેતાઓને પસંદગી કરવામાં આવી છે। ચોક્કસ એમાં જયેશ રાદડિયા છે, અલ્પેશ ઠાકોર છે, હાર્દિક પટેલ છે, એ બધાને બાકાત રાખવામાં આવ્યા છે। અને કૂટ રાજનીતિના જોઈને અને આખી ભૌગોલિક સ્થિતિને જોઈને જે નેતાઓને પડતા મૂકવામાં આવ્યા છે, એ 4 જિલ્લાને બાકાત કરવામાં આવ્યા છે અને આખા ગુજરાતને જૈન, બ્રાહ્મણ, વાણિયા, ઓબીસી, દલિત, આદિવાસી તમામને મંત્રી પદમાં લેવામાં આવ્યા છે। અને સૌથી મહત્વની આનંદની વાત એ છે કે હર્ષ સંઘવી સાહેબને નાયબ મંત્રી પદ મળ્યું છે। હર્ષ સંઘવી સાહેબની ગૃહ કામગીરી ખૂબ જ ચર્ચામાં હતી, પરંતુ ચર્ચા સાથે એમનું જે વ્યક્તિત્વ અને એમની જે 100% રાજનીતિમાં કાર્ય કરી રહ્યા છે, એટલા માટે એમને આ દિવાળીની ખૂબ જ મોટી ભેટ આપવામાં આવી છે। અને જે જીતુ વાઘાણી સાહેબને ફરી જે પરત લેવામાં આવ્યા છે અને એમનો જે બહોળો અનુભવ છે, એ બહોળો અનુભવ અત્યારે ફરી કદાચ એમને ગૃહ વિભાગ કે શિક્ષણ વિભાગ મળી શકે એ પ્રમાણે, અને સંગઠનનો બહોળો અનુભવ છે જીતુભાઈ વાઘાણીને, એ એમની પસંદગી પણ યોગ્ય છે। અને નરેશભાઈ મગનભાઈ પટેલ અને અર્જુન મોઢવાડિયા કે જે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે જે પુલનું કામ કરે છે, એવા અર્જુન મોઢવાડિયાને આખરે એમને કેબિનેટ મંત્રી પદ મળ્યું છે, એ પણ મહત્વની વાત છે। પરંતુ પ્રદ્યુમન વાજા અને રમણભાઈ સોલંકી
આ બેને જે લેવામાં આવ્યા છે આમાં ઘણા વ્યક્તિઓ એવા છે કે જેમને અનુભવ પણ નથી. હવે આપણા બોરસદના જુઓ કે ભાઈ પ્રથમ વખત જ ચૂંટણી લડીને જીતીને આવ્યા છે, એને પણ મંત્રી પદ આપવામાં આવ્યું છે. પરંતુ જે રાજ્ય કક્ષાના મંત્રી બન્યા છે, ઈશ્વરભાઈ પટેલ, પ્રફુલ્લ પાનસેરિયા, એક શિક્ષણ મંત્રીમાંથી રાજ્ય કક્ષાના મંત્રીમાં આમનું પરિવર્તન થયું છે. મનીષા વકીલની જે ચર્ચા હતી એ પણ એ પ્રમાણે મળ્યું છે. અને બોરસદ, ખેડા, આણંદ આ બાજુનો જે આખો જિલ્લો છે એને વધુ પ્રાથમિકતા મળી છે. એટલે ચોક્કસ આ વખતનું જે રાજકારણ છે એની અંદર આગામી 2027ની ચૂંટણીને લક્ષ્યમાં રાખીને આ આખું કેબિનેટ અને મંત્રીમંડળ બનાવવામાં આવ્યું છે. કાંતિ અમૃતિયાને પણ ઇનામ મળ્યું છે. ઇટાલિયાને ચેલેન્જ આપી હતી, એ ચેલેન્જ ક્યાંક ને ક્યાંક કેબિનેટ મંત્રીપદ લેવામાં પણ એમને ફાયદો થયો છે. મોરબી પુલ કાંડમાં જે કામ કર્યું એમને ઇનામ મળ્યું છે. આપણે અસારવા અમદાવાદના પણ જે અમિત ઠાકરનું નામની સંભાવના હતી એની જગ્યાએ દર્શના બેનનું નામ અસારવા ધારાસભ્ય હતા, એ ડેપ્યુટી મેયર નિભાવી ચૂક્યા છે. એમનો અનુભવ અહીંયા જોવામાં આવી રહ્યો છે. પરંતુ મહત્વની એક વાત એ છે કે રેવાબા જાડેજા જે રીલ અને ફોટામાંથી ઊંચા નથી આવતા, એમનો કોઈ રાજકીય લાંબી કારકિર્દીનો અનુભવ નથી, પરંતુ એક સેલિબ્રિટી સાથે અને ક્ષત્રિય સમાજમાંથી પૂનમબેન માડમને સાઈડ કરવા માટેની રાજનીતિના રૂપે રેવાબા જાડેજાને લેવામાં આવ્યા છે. અને એવું જ ઇનામ આપણે સ્વરૂપજી ઠાકોરને આપવામાં આવ્યું છે, કારણ કે ગનીબેનની સામે પડી અને જે ગનીબેનની ખાલી જગ્યા પડેલી હતી ને ત્યાં જે વિજય પ્રાપ્ત કરી અને એમણે પોતાનું વર્ચસ્વ બતાવ્યું, એના ઇનામ સ્વરૂપે પણ સ્વરૂપ ઠાકોરને આ મંત્રી પદ મળ્યું છે. રાજ્ય કક્ષા અને સ્વતંત્ર હવાલાના મંત્રી પદ સિવાય જેમને શપથ નથી લીધી, કારણ કે કુંવરજી બાવળિયા, ઋષિકેશ પટેલ અને પુરુષોત્તમ સોલંકી આ ત્રણેય મંત્રી પદે રહ્યા છે. એમને ફરી સોગંદ નથી લીધી, એમના રાજીનામા નતા લેવાયા, પાછા ખેંચી લીધા, એ અત્યારે એવા ન્યૂઝ હતા. પરંતુ જે આશાઓ હતી કે કદાચ મુખ્યમંત્રી પણ બદલાઈ જાય, એ પ્રમાણેનું ચિત્ર અહીંયા જોવા મળ્યું નથી, કારણ કે અમિત શાહ સાહેબની ગેરહાજરી પણ આપણને અહીંયા જોવા મળી છે. બીજું, પ્રફુલ્લ પાનસેરિયા, મનીષા વકીલ, શ્રી કાંતિ અમૃતિયા, રમેશ કટારા, દર્શના વાઘેલા, કૌશિક વેકરિયા, પ્રવીણ માળી, જયરામ ગામિત, કે જે આદિવાસીઓને પણ પ્રભુત્વ મળ્યું છે. એટલે એ આદિવાસીઓને પ્રભુત્વ જોતા એવું લાગે છે કે સરકાર જે ચૈતર વસાવાના ઇસ્યુને ધ્યાનમાં લઈ અને આદિવાસીઓને પ્રભુત્વ આપવામાં આવ્યું છે. ગોપાલ ઇટાલિયાને ચારે બાજુથી ઘેરવા માટે આજુબાજુના તમામ ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. એટલે તમે જુઓ કે રમેશ કટારા ફતેપુરથી છે, ઈશ્વરસિંહ વાઘેલા અંકલેશ્વરથી છે. એટલે આ સુરત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત ને પણ પ્રભુત્વ મળ્યું છે. 4 જિલ્લા સિવાય તમામ જિલ્લામાંથી અહીંયા પ્રભુત્વ મળ્યું છે, કારકિર્દી દેવાઈ છે. પણ જેની ચર્ચા હતી એના પરચા ના ખુલ્યા. કોની કાળી ચૌદશ થઈ ગઈ છે આવતીકાલે તો બધાને ગઈકાલની ખબર જ હતી, પરંતુ જે ચકાવનારું નામ હતું એ હતું જયેશ રાદડિયાનું. અને જયેશ રાદડિયાના કારણે કુંવરજી બાવળિયા અને એ જે નામો છે એમાં ક્યાંક રાજનીતિ મોટી રમાઈ છે. હાર્દિક પટેલના નામ મોટા ચર્ચાતા હતા, પરંતુ હાર્દિક પટેલને હજુ પણ ખૂબ મહેનત કરવી પડશે, કારણ કે એના પૂર્વમાં કરેલા જે પાપ છે એ પાપ હજુ સુધી ધોવાયા નથી. એટલા માટે હજુ વધુ મહેનત કરવાની જરૂર છે. પણ જે યંગસ્ટર્સ કે જે અલ્પેશ ઠાકોરનું નામ હતું, જયેશ રાદડિયાનું નામ હતું, હાર્દિક પટેલનું નામ હતું, એવા લોકોને બાદ કરવામાં આવ્યા છે. અને એક ત્રિકમ છાંગા જે અંજારના હતા એમને પ્રભુત્વ આપવામાં આવ્યું છે. અને ખાસ કરીને જીતુ વાઘાણી સાહેબ કે જે પૂર્વમાં શિક્ષણ મંત્રી પણ હતા, એમના પુત્ર ચોરીના પેપર કાંડમાં પણ પકડાયા છે અને 22 વખત પેપર ફૂટેલા છે. એટલે એ એમના ઉપર કાળો દાગ તો છે, પરંતુ એમનો રાજકીય બહોળો અનુભવને જોતા અને સંગઠનની જે કામગીરીમાં ઉત્તમ કામગીરી કરે છે જીતુભાઈ, અને એ એમનું પરિણામ સ્વરૂપે એમને કેબિનેટમાં તમે જુઓ કે બીજા ત્રીજા નામની અંદર એમનું સ્થાન આપવામાં આવ્યું છે. એટલે એમને એક મોટું કેબિનેટ મળી શકે એમ છે. બાકી કનુભાઈ જે છે નાણામંત્રી રહ્યા છે, એ એમની યોગ્ય કાર્યવાહીને વખાણવામાં આવી છે. પરસોત્તમ સોલંકીને રિપીટ કરવામાં આવ્યા છે. અને હર્ષ સંઘવી
હવે કઈ પ્રકારની જવાબદારી નિભાવે છે, કેવું કામ કરે છે, કારણ કે એમણે વર્ચસ્વ વધાર્યું છે, કદ વધાર્યું છે અને ગૃહ ખાતાની અંદર એમની એક પકડ હતી. આમ જોવા જઈએ તો ગુજરાત સરકારના અધિકારીઓ ક્યારેક ધારાસભ્યોના, મંત્રીઓના આદેશોનું પાલન નતા કરતા, પરંતુ એ બાબતમાં હર્ષ સંઘવીનો પાવર જે હતો એ દેખાયો છે. અને હર્ષ સંઘવીની જે સાઉથ ગુજરાતની અંદર જે એની પકડ છે અને CR પાટીલ સાહેબનું જે મુખ્ય કનેક્શન છે એનું પણ એમને ઇનામ મળ્યું હોય એવું આપણને ચોક્કસ લાગી રહ્યું છે. સૌરાષ્ટ્ર પર વધુ ભાર મૂકવામાં આવ્યો, 9 ચહેરાને સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી પસંદગી કરવામાં આવી. કદાચ એવું લાગે છે કે ગોપાલ ઇટાલિયા અને આપ વધુ સૌરાષ્ટ્ર પર ધ્યાન આપે છે, તેના કારણે આ પસંદગી થઈ હોય, અથવા તો સૌરાષ્ટ્ર વાસીઓને રીઝવવાના હોય, શું લાગે છે? સૌરાષ્ટ્રમાં જો પહેલી વસ્તુ કે હજુ 2, 5, 10 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીનો જે પારો છે હાઈ છે, અત્યારે કઈ નબળી પડી નથી. એટલે જો કોંગ્રેસને ટક્કર આપવી હોત, આપને ટક્કર આપવી હોત, તો કદાચ એ ગુજરાતની અંદર એક નવી રણનીતિ બની હોત. ઇટાલિયા ચેલેન્જ એને આપી, ક્રાંતિ અમૃત્યા મંત્રી બની ગયા અને એની આજુબાજુના તમે જુઓ કે જુનાગઢ, રાજકોટ, અમરેલીને પણ તમે જુઓ નિરાશા મળી છે. અને આપણે જોઈ રહ્યા છીએ કે જે બન્યા છે એમનું આજુબાજુનું ભૌગોલિક અને એમની રાજકીય કારકિર્દી જોતા એવું લાગે છે કે દરેકના કામ અને સંગઠન અને પોતાના સમાજનું વર્ચસ્વ અને 2027ની ચૂંટણી માટે તેઓ કઈ રીતે તૈયાર છે. અને છેલ્લું કે જેમણે આ 3 વર્ષની અંદર એક ભલે મંત્રી નથી ને એ કાર્ય કર્યા છે, એક્ટિવ રહ્યા છે, એમને ઇનામ આપવામાં આવ્યું છે. અને યંગસ્ટર્સ તરીકે ખાસ આપણે જોવા જઈએ તો સંજય મહિડા ક્ષત્રિય જે છે, આપ તમે જુઓ કે મોટા ભાગના તમને 30 થી લઈ અને 45ની વચ્ચે તમને યંગસ્ટર્સ 45-50ની વચ્ચે યંગસ્ટર્સ જોવા મળશે. આપણા નાયબ વડાપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન બન્યા છે હર્ષ સંઘવી, એ પણ એક યંગ્સમાં આવે છે. તમે કમલેશ પટેલનું જુઓ કે આપણે એમનું પ્રવીણ માળી જુઓ, એ એકદમ યંગ્સ છે. જયરામ ગામિત છે, એક શિક્ષક છે, છતાં એમને સ્થાન મળ્યું છે. અને મહિલાઓને પણ આમાં દર્શના વાઘેલા અને રેવાબા બંનેને સ્થાન મળ્યું છે. મહિલાઓનું પ્રભુત્વ અહીંયા ઓછું મને થોડું દેખાયું છે, પરંતુ 2027ની રાજનીતિને ધ્યાનમાં લઈ અને આ ચૂંટણી લક્ષી ચોક્કસ કેબિનેટ બન્યું છે. 3 મહિના પછી ડિસેમ્બર પછી જે ચૂંટણી આવી રહી છે, કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે, એની અંદર તમે જુઓ કે અમદાવાદમાંથી પણ સ્થાન મળ્યું, અસારવામાંથી મંત્રીપદ મળ્યું, એમ જ્યાં પણ ચૂંટણીઓ છે ત્યાંથી સ્થાન મળ્યું છે, વડોદરામાંથી સ્થાન મળ્યું છે. એટલે દરેકને ખુશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે ગઈ વખતમાં પણ જે અનુભવ જોઈતો હતો એ પણ નહોતો. રાજકીય એક બહોળો અનુભવ જોઈએ. તમે મંત્રીપદ લો છો તો મંત્રીપદનો જે અનુભવ જોઈએ એ અનુભવ એના કરતા પણ વધારે અનુભવની કમી આ મંત્રીમંડળમાં મને દેખાય છે. રેવાબાને આપણે લીધા, પણ રેવાબાનું કોઈ એવું મંત્રી બની શકે એવું એમનું કોઈ એવું એમના એવા કમિટમેન્ટ પણ નથી, એવું એમણે કાર્ય પણ નથી કર્યું, તો એ પણ દેખાય છે. પરંતુ ક્ષત્રિય સમાજને ખુશ કરવા માટે એમને લીધેલું આ નિર્ણય છે, કારણ કે સૌરાષ્ટ્રને મજબૂત કરવાનું છે. એટલે ક્યાંક ને ક્યાંક ભાજપની શાખ બની રહે એટલા માટે આ નેતાઓની પસંદગી કરવામાં આવી છે. પણ ચોક્કસ જે આપણા જગદીશ વિશ્વકર્માજીએ જે પ્રમાણેનું આખું આ સંચાલન કર્યું છે, એ સંચાલન જોતા એવું લાગે છે કે એમણે ગહન અભ્યાસ કર્યો છે. એકની અનુભવની જે સ્થિતિ છે એ એમણે જોઈ છે અને એ પ્રમાણે એમણે આ બધાનું સિલેક્શન આપ્યું છે, એ ચોક્કસ આપણે કહી શકીએ છીએ. પરંતુ જીતુભાઈ વાઘાણી ના ઉપર પ્રશ્ન ચિહ્ન રહેલા છે. જે મુકેશ પટેલ હતા, એમના છોકરાના ઇસ્યુના કારણે એમને ઘેર બેસવું પડ્યું. એટલે બચુભાઈ ખાવડ છે કે એમના ઇસ્યુના કારણે, એમના છોકરાઓના ઇસ્યુના કારણે એમને ઘેર બેસવું પડ્યું. ક્યાંક એકાદ જણના હેલ્થ ઇસ્યુના કારણે એમને કેબિનેટ પદ છોડવું પડ્યું છે. એમ તો આપણા મુખ્યમંત્રી સાહેબ પણ
ક્યારના મુખ્યમંત્રી પદ છોડવા માટેની એમની ઈચ્છા વ્યક્ત કરેલી હતી, પરંતુ મૃદુ મક્કમ અને દાદા તરીકે, એક લોકપ્રિય નેતા તરીકે અને એક સ્વચ્છ છબી ધરાવી શકે છે અને સતત પ્રયત્નશીલ છે. એમની વિચારધારા શુદ્ધ છે, એમની કાર્ય કરવાની પદ્ધતિ શુદ્ધ છે, એટલે મુખ્યમંત્રી પદને બદલવાની જે વિચારધારા હતી, કોશિશ હતી, એને આપણે પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. જી બિલકુલ. મુકેશભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. ત્યારે હાલ તો તમામ મંત્રીઓના ચહેરા બદલાયા છે, માત્ર 6 જ મંત્રીઓને રિપીટ કરાયા છે, બાકી તમામ નવા મંત્રીઓને સ્થાન અપાયું છે. આજ મુદ્દા પર વધુ વિગત સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ગાંધીનગરથી લાઈવ જોડાયા છે. જી ઉજ્જવલ, હાલ મંત્રીઓની જાહેરાત કરવામાં આવી છે, તમામના નામ જોવા મળી રહ્યા છે અને તમામને સ્થાન મળી ગયું છે. હાલ ગાંધીનગરમાં કેવો રાજકીય ગરમાવો? જે બિલકુલ આમ જો જોવા જઈએ તો મહાત્મા મંદિરમાં જે શપથ ગ્રહણ બાદનો જે માહોલની વાત કરીએ તો જે પૂર્વ મુખ્યમંત્રીઓ હતા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની અંદર કેબિનેટ અને રાજ્ય કક્ષાના તેવા 10 મંત્રીઓના પત્તા કપાયા છે. માત્ર 5 કે 6 મંત્રીઓને જ રિપીટ કરવામાં આવ્યા છે. તો જેને કારણે અનેક જે પૂર્વ મંત્રીઓ હતા તેમના ચહેરાની અંદર ઉદાસીનતા જોવા મળતી હતી. તો બીજી તરફ ક્યાંક ને ક્યાંક જે ચર્ચામાં આવેલા નામોની ઘોષણા સોગંદવિધિ સમયે થઈ નહીં, તેના કારણે પણ તેમની અંદર પણ ક્યાંક ને ક્યાંક નારાજગી તો વર્તાતી હતી, પરંતુ તેઓ સતત મીડિયાથી ભાગતા હોવાનું પણ સામે આવ્યું છે. જો વાત કરીએ તો પૂર્વ મંત્રીઓ હતા તે પૈકી ભાનુબેન બાબરિયા, બળવંતસિંહ રાજપૂત તેમજ અન્ય જે મંત્રીઓના નામ છે તેના સોગંદવિધિમાં સમાવેશ થયો નથી. તો ક્યાંક ને ક્યાંક તેમની નારાજગી પણ સામે આવી રહી છે. રહી વાત સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રમાં જયેશ રાદડિયાનું નામ પણ મંત્રીપદની રેસમાં હતું. તે કેબિનેટ મંત્રી બનશે તેવો એક દાવો પણ સામે આવી રહ્યો હતો, પરંતુ તેમનું નામ પણ છેલ્લી ઘડીએ લેવામાં આવ્યું નહીં. તેમને પણ અળગા રાખવામાં આવ્યા, તેમનું પત્તું પણ કાપવામાં આવ્યું. એટલે ક્યાંક ને ક્યાંક રાજકોટ સૌરાષ્ટ્રનું જે રાજકારણ છે તેની અસર અહીંયા વર્તાતી હોય તેવું નજરે ચડી રહ્યું છે. આ ઉપરાંત ડૉક્ટર CJ ચાવડા પણ પ્રબળ દાવેદાર હતા. તેમનું નામ પણ સોગંદનામામાંથી એટલે કે મંત્રીપદમાંથી હટાવી દેવામાં આવ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક જો જોઈએ તો કોઈક પીઠબળ કે કોઈ પરિબળના કારણે આ નામો કપાયા હોય તેવું પણ લાગી રહ્યું છે. મહાત્મા મંદિરમાં જેના નામ કપાયા છે તેની અંદર અસંતોષ તો હોય, પરંતુ જે પૂર્વ મંત્રીઓ હતા તેમની અંદર પણ કંઈક ને ક્યાંક લાગણી દુભાઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. જી બિલકુલ ઉજ્જવલ, સંપૂર્ણ માહિતી બદલ આભાર. હાલ તો ગાંધીનગર ખાતે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. ઈશ્વરસિંહ પટેલ રાજ્ય મંત્રી અને સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો, તો આ સાથે જ મનીષા વકીલને રાજ્ય મંત્રી અને સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો. આ તમામ નવા નામ જાહેર થતા હવે જે જૂના મંત્રીઓ હતા તેમના ચહેરા પર જે ઉદાસ હોય તેવું જોવા મળ્યું છે અને સાથે જ દિવાળી બગડી જેવી સ્થિતિ જોવા મળી છે. તો આ સાથે જ ધારાસભ્યોને હવે મંત્રી પદ મળતા ખુશીનો માહોલ પણ જોવા મળ્યો છે.